Today's topic is about the IGBT and its construction. Okay, so let us try to first understand the structure of IGBT. IGBT નું structure અથવા એનું construction શું છે? So this is the construction or a structure, basic structure for any IGBT. Insulated gate bipolar transistor હોય તો એનું structure આ રીતનું હોય છે. હવે આ સ્ટ્રક્ચરમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, બરાબર? તો આ સ્ટ્રક્ચરને જો તમે વ્યવસ્થિત જોશો તો જે આપણું પાવર મોસ્ફેટ અથવા જે વર્ટિકલ મોસ્ફેટ હતું એ વર્ટિકલ મોસ્ફેટ જેવું સ્ટ્રક્ચર છે અહીંયા. અને એ જે સ્ટ્રક્ચર છે એમાં ચેન્જ શું થયેલો છે તો કે અહીંયા N+ સબસ્ટ્રેટ હતું એની જગ્યાએ અહીંયા P+ સબસ્ટ્રેટ અથવા P+ નો બેઝ બનાવેલો છે, બરાબર? તો આટલો ચેન્જ છે. અધરવાઇઝ the construction of the power MOSFET is almost same as compared to the power MOSFET or a vertical MOSFET structure. Okay, so that is the thing. So let us try to understand. પહેલા તો આખો ડાયાગ્રામ તમે જોશો તો પહેલી નજરમાં અઘરો લાગે, પણ એને જો આપણે પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ અને એક એક વસ્તુને સમજતા જઈએ તો આપણને એ વસ્તુ ઇઝીલી ખબર પડશે, બરોબર? સો લેટ અસ ટ્રાય ટુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધી ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધેટ સ્ટ્રક્ચર. કયા કયા પાર્ટ્સ છે તો આપણને ખબર છે કે આઈજીબીટીના 3 ટર્મિનલ કયા કયા હોય? તો આઈજીબીટીના 3 ટર્મિનલ્સ કલેક્ટર, ઇમિટર એન્ડ ગેટ. હવે અહીંયા ક્વેશ્ચન એવો થાય કે 2 ઇમિટર કેમ? પણ 2 ઇમિટર નથી, આવા ઘણા બધા ઇમિટર હોય, કારણ કે મેં જેમ કીધું એમ કે મોસ્ફેટનું જે બેઝિક સ્ટ્રક્ચર હોય એ મોસ્ફેટના બેઝિક સ્ટ્રક્ચરના જે સેલ્સ હોય એવા ઘણા બધા, ઇવન હજારો સેલ્સ આવા ભેગા કરેલા હોય સિલિકોનના સબસ્ટ્રેટ ઉપર અથવા સિલિકોન મટીરિયલ ઉપર, અને પછી આખું 3 ડાયમેન્શનલમાં આખું સ્ટ્રક્ચર બને, બરોબર? તો એ આપણું જે સ્ટ્રક્ચર બને એ દેખાડવા માટે અહીંયા મીટર અહીંયા 2 દેખાડેલા છે, પણ અહીંયા 2 કરતા વધારે ઘણા બધા પણ હોઈ શકે, બરોબર? તો એ શું અલ્ટિમેટલી દેખાડે છે કે there are number of cells parallel so that the current level of the IGBT is higher as compared to MOSFET. Okay, so એ વસ્તુ પહેલા સમજી લેવાની. ઓકે, હવે જે મેં તમને વાત કરી એ કલેક્ટર, ઇમિટર અને ગેટ આ એના 3 ટર્મિનલ્સ છે. ઓકે, સો ફર્સ્ટ પાર્ટ ઇઝ આઈ થિંક 3 ટર્મિનલ્સ આર ક્લિયર. હવે નીચેનું જે લેયર છે એ જે લેયર છે એ P+ સબસ્ટ્રેટનું બનેલું છે. હવે અહીંયા P સબસ્ટ્રેટ અથવા P મટીરિયલ તો આપણે સમજી શકીએ. P મટીરિયલ એટલે શું? તો કે જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સમાં હોલ્સ હોય એને P સબસ્ટ્રેટ અથવા P મટીરિયલ કહેવાય. ઓકે, બેઝ મટીરિયલ. હવે P+, what this plus indicate? It indicates the doping level is higher. Okay, doping level is higher. If the doping level is higher, તો શું થાય કે more and more number of charge carriers will be available, અને જો વધારે ચાર્જ કેરિયર હોય તો એ વધારે અને વધારે એમાં જે કંડક્શન પ્રોસેસ છે એમાં પાર્ટિસિપેટ કરી શકે. ઓકે, તો જ્યાં જ્યાં આપણે કંડક્શન કરાવવાનું હોય કરંટનું, એ જે સબસ્ટ્રેટ હોય એ સબસ્ટ્રેટ હંમેશા એનું ડોપિંગ લેવલ વધારે હોવું જોઈએ. ઓકે, તો અહીંયા જે સબસ્ટ્રેટ બતાવેલું છે એ આપણું P+ સબસ્ટ્રેટ છે. આ P+ નો મીનિંગ ખબર પડવો જોઈએ, બરોબર? અને આ જે આખું લેયર છે એ લેયરને કહેવામાં આવે છે ઇન્જેક્શન લેયર. That layer is called as a injection layer. Why it is called as a injection layer? Because what will happen, એ પણ હું તમને સમજાવી દઉં કે ઇન્જેક્શન લેયર એને કેમ કહે છે? ઇન્જેક્ટ કરવું એટલે એમાં આપણે ઇન્જેક્ટ, જેમ ઇન્જેક્શન હોય છે, કોઈ પણ વસ્તુ ઇન્જેક્ટ કરીએ આપણે, એમ અહીંયા હોલ્સ ઇન્જેક્ટ થતા હોય છે. શેમાંથી? P+ સબસ્ટ્રેટમાંથી. એટલે એકચ્યુઅલી જે કલેક્ટર હોય છે એ કલેક્ટર પોઝિટિવ હોય છે વિથ રિસ્પેક્ટ ટુ ઇમિટર ના રિસ્પેક્ટમાં કલેક્ટર પોઝિટિવ એટલે કે ફોરવર્ડ બાયસિંગ કરેલું હોય છે. હવે અહીંયા જો પોઝિટિવ ટર્મિનલ હોય બેટરીનો તો અહીંયાના જે હોલ્સ હશે, કારણ કે આમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કયા છે? હોલ્સ છે. then these holes which are majority carrier in P+ substrate will be
રિપેલ્ડ એટલે શું થાય એનું અપાકર્ષણ થશે અને હોલ્સનું જે અપાકર્ષણ થાય તો હોલ્સ ક્યાં જશે આ જે n માઇનસ લેયર છે અથવા તો આ જે જંક્શન્સ છે એ જંક્શનને ક્રોસ કરીને એ n માઇનસ લેયરમાં જશે એટલે આ જે પર્ટિક્યુલર લેયર છે આ જે લેયર છે એને કહેવાય છે ઇન્જેક્શન લેયર કેમ કારણ કે એનું કામ મેજોરિટી ચાર્જ કેરિયર્સ એટલે કે P+ સબસ્ટ્રેટમાં હોલ્સ એને ઇન્જેક્ટ કરવાનું છે બરોબર એને ઇન્જેક્ટ કરે છે એટલે એને કહેવામાં આવે છે ઇન્જેક્શન લેયર ઓકે hope this is clear injection layer is clear now moving to the next part is n minus layer શું છે n minus layer and that particular layer is lightly doped દેખાડવા માટે અહીંયા માઇનસ સાઇન યુઝ કરેલી છે ઓકે હવે આ પર્ટિક્યુલર રિજિયન છે અથવા લેયર છે એને લાઇટલી ડોપ્ડ શું કામ રાખવામાં આવે છે કારણ કે અહીંયા જેમ આપણે PN ટાઈપ ઓફ ડિવાઇસ એટલે કે SCR અથવા થાઇરિસ્ટર એમાં જે J2 જંક્શન છે એનું કામ શું હોય છે તો કે બ્લોક કરવાનું અથવા તો જે કન્ડક્શન ઓફ કરંટ થવું જોઈએ એ J2 જંક્શન એને બ્લોક કરતું હોય છે તો એ જે બ્લોક કરતું હોય છે એ જે જંક્શન J2 હોય એની બ્લોકિંગ કેપેબિલિટી વધારવા માટે અહીંયા જે ડોપિંગ લેવલ હોય છે અથવા જે અશુદ્ધિઓ આપણે એડ કરેલી હોય છે that ડોપિંગ લેવલ is generally lesser as compared to the other layer or the normal layers okay તો અહીંયા જે n માઇનસ દેખાડેલું છે એનો મતલબ આપણને ખબર પડવો જોઈએ and that n માઇનસ indicates the doping level is lesser as compared to the normal doping level okay so that is indicated by minus sign now this particular layer is called as a drift layer આ જે લેયર છે એનું નામ શું છે drift layer છે હવે આ જે drift layer છે એનું કામ શું drift layer નું કામ શું તો કે drift layer ની જે width હોય આની width કેટલી છે that decides the blocking capability of our IGBT જો એની width વધારે હશે તો એ જે width છે એના લીધે એનું જે blocking capability હશે in terms of voltage or in terms of kilovoltage the IGBT can able to block more amount of voltage if the drift layers width is higher drift layer ની width જો વધારે થાય તો એની blocking capability વધે ઓકે તો આ જે ડ્રિફ્ટ લેયર છે એમાં એના માટે જ અહીંયા ડોપિંગ લેવલ ઓછું કરેલું છે કારણ કે એનું કારણ છે એને બ્લોક કરવાનું છે હવે અહીંયા ઇનિશિયલી આપણને J1 જંક્શન જોવા મળતું હતું અને અહીંયા જે જંક્શન છે એને આપણે J2 તો આ જે P+ સબસ્ટ્રેટ છે અને n- સબસ્ટ્રેટ છે એની વચ્ચે જે આ જંક્શન બને છે એ જંક્શનને અહીંયા આપણે જેમ J1 J2 J3 SCR માં કહેતા હોઈએ છે એમ આ જે જંક્શન બન્યું એ જે જંક્શન છે એને આપણે J1 જંક્શન કહેતા હોઈએ છીએ ઓકે so I think these two things are clear one is injection layer it is made up of P+ substrate doping level is higher why because it need to inject the charges if the doping level is higher then more and more number of charge carriers will be available and it can able to inject more number of charge carriers in the drift layer now what is drift layer the drift layer is the layer which decides the blocking capability of our IGBT okay and it is generally lightly doped as compared to the other regions of operation now next one these two layers are clear this particular junction is called as a junction J1 that is indicated over here with a triangle or a green triangle okay હવે next layer ની વાત કરીએ અથવા next જે region છે એની વાત કરીએ તો next આપણું જે region છે એ આપણું body region છે અને એ જે material છે એ material P material છે it is not P+ or P- means the doping level is normal જેમ આપણે PN junction diode માં ક્યાંય P+ કે N- કે N+ નથી લખતા હોતા નોર્મલ ડોપિંગ લેવલ હોય એમ અહીંયા જે P લેયર છે એનું ડોપિંગ લેવલ નોર્મલ હોય છે બરોબર અને આ જે રિજિયન છે એને આપણે જનરલી બોડી રિજિયન એવું કહેતા હોઈએ છીએ ઓકે તો this particular region is called as a body region now
the region or a junction between this P layer and this N minus layer, this particular layer or a junction is called as a junction J2. હવે અહીંયા જંક્શન J2 નું કામ શું હોય છે? જેમ આપણા J1 J2 J3 SCR માં PN જંક્શન છે, PN લેયર્સ છે, એમાં 3 જંક્શન બનતા હોય છે, J1 J2 J3, એમાં J2 બ્લોક કરતું હોય છે. તો અહીંયા પણ J2 જંક્શન છે એનું કામ શું છે? બ્લોક કરવાનું. ઓકે, તો અહીંયા J2 જંક્શન છે એ P અને N માઇનસ લેયરની વચ્ચેનું જંક્શન છે અને આ જંક્શન છે એ જ જંક્શન આપણું બ્લોકિંગ જંક્શન છે. Okay, so hope this is clear. Now moving to the next part. Now various N plus regions are diffused on that P region. હવે આ જે P substrate છે અથવા જે P નું body region છે એના ઉપર તમે જોઈ શકો છો અહીંયા N plus region, N plus region, N plus region, N plus region, આવા ઘણા બધા N plus region diffuse કરેલા હોય છે. ઓકે, હવે આ જે N plus region છે that is same as the N plus region of our basic MOSFET cell. MOSFET નો જે basic cell હોય એ અહીંયા તમને જોવા મળે છે. આટલો જે સેલ બન્યો, આટલું જો કન્સ્ટ્રક્શન હું અલગથી જોઈ શકું અને તો આ જે કન્સ્ટ્રક્શન થયું એ કન્સ્ટ્રક્શન એકચ્યુઅલી MOSFET નો એક સેલ થયો કહેવાય. બરોબર, તો આ જે MOSFET આટલું જે સ્ટ્રક્ચર છે એ MOSFET નું સ્ટ્રક્ચર થાય છે. અને આ N plus region, again N plus indicates the doping level is higher. તો આ N plus region શેના માટે છે? કારણ કે એનું જે ચેનલનો જે રેઝિસ્ટન્સ હોય એ રેઝિસ્ટન્સ ઓછો હોવો જોઈએ, તો ત્યાં કેરિયર વધારે હોવા જોઈએ અને કેરિયર વધારે ત્યારે જ હોય જ્યારે આપણે એનું ડોપિંગ લેવલ વધારે રાખેલું હોય. તો આવા ઘણા બધા MOSFET ના સેલ, જેમ અહીંયા MOSFET નો સેલ બન્યો છે એમ અહીંયા પણ MOSFET નો આ એક સેલ બનેલો છે. આવા ઘણા 3 ડાયમેન્શનલમાં જો તમે વિચારી શકતા હોય તો આવા ઘણા બધા સેલ્સ પેરેલલમાં બનેલા હોય છે અને એ બધા સેલ અલ્ટિમેટલી કરંટને ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે. ઓકે, સો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ N plus region or N plus substrate which is diffused on a P substrate. P substrate ની ઉપર એ બનાયેલું હોય છે. ઓકે, અને અહીંયા જે N plus region છે અને આ જે P region છે વચ્ચેનું જંક્શન જે આ થાય છે, આ જે જંક્શન છે એ જંક્શન દરેકમાં આ જે જંક્શન થાય એ જંક્શન કયું જંક્શન થશે? That junction is called as a junction J3. ઓકે, તો જેમ આપણે પહેલા વાત કરી એમ કે IGBT is a hybrid device. Hybrid device શેના માટે છે? Because it has the advantages of both MOSFET as well as the thyristor or a SCR. ઓકે, તો MOSFET નો એડવાન્ટેજ શું છે? તો કે એનો જે સ્વિચિંગ ફ્રીક્વન્સી હોય છે, ઇનપુટ ઇમ્પિડન્સ હોય છે એ વધારે હોય છે, જ્યારે આપણું જે PNPN સ્ટ્રક્ચર જે રિજનરેટિવ ફીડબેક ઉપર વર્ક કરે એ કયું? એ આપણું થાઇરિસ્ટર. તો એ જે થાઇરિસ્ટર છે એનો એડવાન્ટેજ શું છે? તો કે ઇટ કેન એબલ ટુ હેન્ડલ બલ્ક અમાઉન્ટ ઓફ પાવર. ઓકે, તો આ બંને વસ્તુ અહીંયા બને છે. જો અહીંયા PN સ્ટ્રક્ચર પણ બન્યું અને MOSFET નો સેલ પણ બનેલો છે. બરોબર, તો આ બંને વસ્તુના એડવાન્ટેજ જો કોઈ ડિવાઇસમાં હોય તો એ ડિવાઇસ થશે આપણું IGBT. Okay, and that's why this particular device is called as a the device which can able to handle more amount of power as compared to MOSFET and more amount of frequency as compared to the thyristor or a SCR. Okay, so I think this part is clear. Now જેમ આપણે MOSFET માં ઇનપુટ સાઇડ એક સિલિકોન ડાયોક્સાઇડ નું લેયર લગાડેલું હોય છે એમ અહીંયા પણ ઇનપુટ સાઇડમાં સિલિકોન ડાયોક્સાઇડનું લેયર લગાડેલું હોય છે. ક્વેશ્ચન એવો થાય સિલિકોન ડાયોક્સાઇડનું લેયર કેમ? તો સિલિકોન ડાયોક્સાઇડ ઇઝ અ ઇન્સ્યુલેટિંગ મીડિયમ and that insulating medium will increase the input impedance of a circuit, and if the impedance is higher then the gate current drive requirement athwa the gate requirement of our MOSFET or the IGBT will be lesser. Okay, so even a small amount of power can able to work for our IGBT to turn on or turn off. Okay, હવે
અહીંયા આ જે સિલિકોન ડાયોક્સાઇડનું લેયર છે એની ઉપર મેટાલિક પાર્ટ્સ બધા દેખાડેલા છે. આ રીતના જે ઈચેડ પોર્શન દેખાડેલો છે એ જે પોર્શન છે એ બધા મેટલના પાર્ટ દેખાડેલા છે. ઓકે, મેટલ પાર્ટ શેના માટે? કોન્ટેક્ટ્સ બનાવવા માટે. એ જો કોન્ટેક્ટ બનાવીને આપણે ટર્મિનલ બહાર લઈએ તો એ ટર્મિનલ અહીંયા ઇમિટર થશે, ગેટ થશે અને પાછો આ બધા ઇમિટર અને એની એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડ આ જે છે એ કલેક્ટર થશે. ઓકે, તો આ રીતે એનું જે સિલિકોન ડાયોક્સાઇડ લેયર હોય એનું ઇચિંગ કરીને વચ્ચેનું જે લેયર છે ત્યાં ગેટ બનાવેલો હોય છે અને છેક અંદર સુધી N+ રિજિયન જોડે ડાયરેક્ટ. હવે આ જો ઇમિટર છે અહીંયા N+ જોડે કનેક્ટેડ છે, અહીંયા પણ N+ જોડે કનેક્ટેડ છે અને આ જે રિજિયન છે એકચ્યુઅલી P જોડે કનેક્ટેડ છે. તો જ્યારે આપણે N+ રિજિયન ડ્રો કરતા હોઈએ ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે એ રીતે આપણે ડ્રો કરવાનું કે જેથી એનો અમુક પાર્ટ ઇમિટર જોડે કનેક્ટ થાય અને એનો અમુક પાર્ટ છે એ આપણો જે P રિજિયન છે એની જોડે કનેક્ટ થયેલો હોવો જોઈએ. તો એ રીતે આપણે એનું કન્સ્ટ્રક્શન બનાવવું પડે. ઓકે, હવે આને ઓન કરવા માટે આ જે આખું સ્ટ્રક્ચર બન્યું એને આપણે ઓન કરવા માટે શું કરવું પડે? તો જેમ આપણે બીજા ડિવાઇસીસ માટે કરતા હોઈએ છીએ એમ અહીંયા પણ આપણે એનું બાયસિંગ કરવું પડે, એટલે કે એક્સટર્નલ સપ્લાય આપવો પડે. તો કઈ રીતનો એક્સટર્નલ સપ્લાય આપેલો હોય છે? તો કે VCC નો જે પોઝિટિવ છેડો છે એ કલેક્ટર જોડે કનેક્ટેડ હોય, નેગેટિવ છેડો છે એ આપણો જે કંઈ પણ લોડ હોય એ લોડ જોડે અને ફાઇનલી ત્યાંથી એ દરેક ઇમીટર જોડે કનેક્ટેડ હોય છે. ઓકે, તો જે બાયસિંગ થયું એ કેવું થયું? તો કે પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી ઓર external supply must be connected with the collector and negative terminal of a battery should be connected with the emitter. અને વચ્ચે તમારે જ્યાં કંઈ પણ લોડ લગાવવાનો હોય એ લોડ લગાવી દેવાનો. હવે આટલું કરો તો થાય શું? આટલું કરો તો આપણું IGBT ઓન થશે નહીં. તો IGBT ને ઓન કરવા માટે આપણે શું કરવું પડે? તો કે IGBT ને ઓન કરવા માટે આ જે ગેટ સપ્લાય છે એ ગેટ સપ્લાય આપવો પડે. ઓકે, તો આ ગેટ સપ્લાય આપીએ એટલે શું થશે? ગેટ સપ્લાય કઈ રીતે આપવાનો? તો કે જે VG છે એનો જે પોઝિટિવ ટર્મિનલ છે એ ગેટ જોડે કનેક્ટ કરવાનો અને નેગેટિવ ટર્મિનલ છે એ દરેક ઇમીટર જોડે કનેક્ટ કરવાનો. ઇમીટરમાંથી કનેક્શન લઈને કોમન કરેલું હોય અને કોમન ટર્મિનલ છે એ નેગેટિવ જોડે કનેક્ટ થાય છે. ઓકે, તો આ જે ઇમીટર છે એની જોડે નેગેટિવ કનેક્શન કરેલું છે. ઓકે, નાઉ whenever the IGBT is forward bias without VG આપેલો ના હોય અને IGBT ને આપણે ફોરવર્ડ બાયસ કરેલું હોય તો ત્યારે થાય શું? તો ત્યારે શું થશે? તો કે આ જે છેડો છે એ પોઝિટિવ છે, તો આ જે P+ રિજિયન છે એ what it will start injecting the holes. It will start injecting the holes in the drift layer માં એ હોલને ઇન્જેક્ટ કરશે અને આ જે PN જંક્શન છે એ ફોરવર્ડ બાયસ થશે. આ જે જંક્શન છે એટલે કે જંક્શન J1 will get forward bias. Okay, similarly when this emitter is connected with the negative terminal, this P region or a body region will be at the negative terminal of a battery. તો નેગેટિવ હોય, P નેગેટિવમાં હોય એનો મતલબ શું થયું કે જંક્શન J2, આ જે જંક્શન J2 બને છે that will be reverse biased. ઓકે, તો આ જે વચ્ચેનો જે ડાયોડ બને છે જંક્શન J2 વાળો ડાયોડ અથવા જંક્શન J2 વાળું લેયર, તો એ જે લેયર છે એ કેવું થશે? એ થશે આપણું નેગેટિવ અથવા રિવર્સ બાયસ. ઓકે, અને આ જે જંક્શન J3 છે એ જંક્શન J3 છે એનો જે N layer છે, આ જે N layer છે which is connected with the negative of the battery, તો N layer ને જો તમે નેગેટિવ જોડે કનેક્ટ કરો then it is called as a forward bias. Okay, so this particular junction J3 will be forward bias. તો આ કંઈક આપણા PN સ્ટ્રક્ચર જેવું જ થાય છે, SCR જેવું જ થાય છે. શું થયું? જ્યારે આપણે
આ જે IGBT છે એને ફોરવર્ડ બાયસ કર્યું ત્યારે જંક્શન J1 ફોરવર્ડ બાયસ થયું, J2 રિવર્સ બાયસ થયું અને જે J3 જંક્શન હતું એ ફોરવર્ડ બાયસ થયું. બરોબર. હવે અહીંયા J2 જંક્શન અથવા તો જે ડ્રિફ્ટ લેયર છે એ અહીંયા જે કન્ડક્શન ઓફ કરંટ છે which must flow from collector to emitter એને ફ્લો થવા દેતું નથી because junction J2 is now right now it is reverse bias. તો કરવું શું પડે એના માટે? તો તે કે જે ટુ જંક્શન છે એ જંક્શન ને આપણે બ્રેક ઓવર કરવું પડે. ઓકે, તો એના માટે આપણે શું કરવું પડે? વી નીડ ટુ પ્રોવાઈડ અ ગેટ સપ્લાય ટુ ધી ગેટ ટર્મિનલ, એટલે અહીંયા પોઝિટિવ આપવાનો અને અહીંયા નેગેટિવ સપ્લાય આપણે આપ્યો. હવે અહીંયા પોઝિટિવ સપ્લાય આપો એટલે આ આખું જે લેયર છે એ આખું લેયર કેવું થવાનું છે? પોઝિટિવ થવાનું છે. કેવું થવાનું છે? આખું લેયર પોઝિટિવ. okay, so this positive and here this positive terminal અહીંયા આ જે પોઝિટિવ ચાર્જીસ અહીંયા ક્રિએટ થયા અને અહીંયા જો આપણું જે MOSFET હતું એના જેવી એક n ચેનલ બની. બરોબર. તો આ n ચેનલ શેની બને? હંમેશા ઇલેક્ટ્રોન્સની બનેલી હોય છે. તો આ ઇલેક્ટ્રોન્સ આયા ક્યાંથી? તો કે these electrons are coming from this P region, but in P region they are in the minority charge carriers. આ કેવા હશે? માઇનોરિટી. તો P પ્લસ લેયર અથવા તો P લેયર છે, બોડી રિજિયન છે, એમાંના જે ઇલેક્ટ્રોન્સ હશે એ ઇલેક્ટ્રોન these electrons will get attracted towards this junction. આ બધા કઈ બાજુ જશે? આ જંક્શન બાજુ જશે અને એ જંક્શન બાજુ જઈને અહીંયા એ ભેગા થઈ જશે. આવું ને આવું દરેક સેલમાં થશે. okay, so here also there is a n channel, here also there is a n channel. If we can able to assume, then there will be some n channel in the 3D, various n channels will be formed. okay, તો આ જે n channel form થાય તો એનાથી થાય શું? આ જે n channel form થાય છે એના લીધે આ જે કરંટ છે, કરંટ પાથ કલેક્ટર, so this particular region which was first flooded with the holes from the P plus region, અહીંયાથી શું આવે છે? હોલ્સ આવે છે. બરોબર. અને અહીંયાથી હવે આ ચેનલ બની છે તો થશે શું? અહીંયાથી આ જે P લેયર છે એ P લેયર શું કરશે? બોડી રિજિયન શું કરશે? બોડી રિજિયન will start injecting the electrons, in the drift layer. તો drift layer માં થયું શું? તો કે in the drift layer the holes are coming from the injection layer. Similarly the electrons are coming from this P plus layer or through this channel. So this drift layer is actually flooded with the electrons as well as the holes. તો અહીંયાનું જે જંક્શન હતું અથવા તો આ જે લેયર છે એમાં ચાર્જ કેરિયર્સ બહુ વધી જશે. હવે કયા કયા ચાર્જ કેરિયર્સ? અહીંયાથી આવેલા ઇલેક્ટ્રોન્સ અને અહીંયાથી આવેલા હોલ્સ. તો આ બધા ક્યાં ભેગા થશે? તો કે આ જે ડ્રિફ્ટ લેયર છે એમાં ભેગા થશે. અને એ ડ્રિફ્ટ લેયરમાં હવે જે VBO હતો અથવા જે ડ્રિફ્ટ લેયરનું કન્ડક્શન હતું એ કન્ડક્શન હવે સ્ટાર્ટ થશે. ઓકે, એ કન્ડક્શન સ્ટાર્ટ થશે અને એ કન્ડક્શન સ્ટાર્ટ થતાની સાથે જ આ જે કરંટ છે કલેક્ટર ટુ ઇમીટર, આ રીતનો કરંટ જે છે એ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે અહીંયાથી આમ. તો આ જે કલેક્ટર કરંટ છે એ કલેક્ટર કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે. અને બીજો એક કરંટ હશે એ હશે હોલ્સનો કરંટ. બરોબર. એ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. એ કઈ રીતે હશે? ધેટ વી વિલ અન્ડરસ્ટેન્ડ ઇન ધી ઇક્વિવેલન્ટ સર્કિટ. ઓકે, તો આ થયું એનું ખાલી કન્સ્ટ્રક્શન. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ અ કન્સ્ટ્રક્શન ઓફ IGBT. બરોબર. તો કન્સ્ટ્રક્શનમાં આટલી વસ્તુ: ઇન્જેક્શન લેયર, ડ્રિફ્ટ લેયર, બોડી રિજિયન, સિલિકોન ડાયોક્સાઇડ લેયર, મેટલ, ઇમિટર ટર્મિનલ, દેન અ ગેટ. તો આ બધી જ વસ્તુ એના કન્સ્ટ્રક્શનમાં આવશે. તો કન્સ્ટ્રક્શન જો તમને પૂછાય તો તમારે આ સર્કિટ ડ્રો કરીને અથવા આ ડાયાગ્રામ ડ્રો કરીને એનું કન્સ્ટ્રક્શન સમજાવવું પડે. ઓકે, સો which parts are considered in the construction? તો પહેલું શું દેખાડેલું છે કે ઇન્જેક્શન લેયર. તો ઇન્જેક્શન લેયર ઇઝ નથિંગ બટ ધી P layer
which injects holes in the n minus layer. n minus layer જે છે એમાં holes એ inject કરે. આ જે n minus layer છે એમાં શું કરે એ holes ને inject કરે. That we have already seen. Okay. Now what is second? Drift region. Drift region શું છે તો કે it's a n minus layer. The thickness of this layer determines the voltage blocking capability of IGBT. As I already told you this, okay, drift layer is the region which determines the blocking capability of our IGBT. Serves to accommodate the depletion layer of a junction J2. Junction J2 નું જે depletion layer બનતું હોય છે એ અહીંયા drift region માં બનતું હોય છે. Now next one is body region. What is body region? Body region is a P layer which acts as a emitter. P layer છે જે body region છે એ ક્યાં connected હોય છે? અહીંયા connected હોય છે, which is nothing but the emitter terminal of our IGBT. So emitter is the body region. Okay. Now next n plus region. n plus regions એટલે જે આપણે MOSFET ના સ્ટ્રક્ચરમાં જુદા જુદા n plus region હતા. These are heavily doped regions and are diffuse on the body region. Okay, n plus region શું હોય છે? heavily doped હોય છે અને these are diffuse on the body region. Also the n plus regions makes contact with the emitter region. એ ક્યાં contact કરેલો હોય છે એનો? emitter region જે આપણે already જોઈ લીધું, બરોબર? Then there is a silicon dioxide layer. What is that silicon dioxide layer? It is a insulating layer. It is a insulating layer made up of silicon dioxide. Okay. Then layer of metals. Metals નું layer શેના માટે હોય છે? It's a silicon dioxide layer etched. Etched એટલે ત્યાં ખોતરીને એનું એક metallic layer બનાવેલું હોય અને એ શું બનાવે છે? ઇચિંગ પ્રોસેસથી ઇમિટર અને ગેટ ટર્મિનલ બનાવેલા હોય છે. Now IGBT consists of parallel connection of thousands of basic cells on the same single chip of silicon. As I already told you that કે ઘણા બધા cells ભેગા કરી parallel માં જો રન કરાઈએ તો આપણને high current IGBT device મળે. Okay, so this is about the construction and its different regions of the construction. Now approximate equivalent circuit of a IGBT. approximate equivalent circuit. તો આપણું જે construction હતું એમાં તમને બે વસ્તુ જોવા મળે. એક P અહીંયા જો P layer હતું, N minus layer હતું અને P layer હતું. એટલે આ શું બનશે? આપણી જો ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી તમને SCR ની યાદ હોય, ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી, તો ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજીમાં એક PNP ટ્રાન્ઝિસ્ટર હતું અને બીજું હતું NPN ટ્રાન્ઝિસ્ટર. તો અહીંયા પણ as I've told you that IGBT is a hybrid device. Hybrid device means it must have a thyristor which is called as a parasitic thyristor, and thyristor consists of two things. It's made up of two transistors. Okay, તો એ બે ટ્રાન્ઝિસ્ટર કયા છે એ અહીંયા દેખાડેલું છે. તો એક ટ્રાન્ઝિસ્ટર છે Q1 which is a PNP transistor and another transistor is Q2 which is a NPN transistor. Okay, so these are the two transistor and that two transistor makes one thyristor. Okay, જે અહીંયા thyristor દેખાડેલો છે. અને પછી એક MOSFET બને છે. તો આ જે MOSFET બન્યું એ અહીંયા બ્લુ લાઈનથી આપણે ઇન્ડિકેટ કરેલું, બ્લુ સ્ક્વેરથી ઇન્ડિકેટ કરેલું છે. આખું આ MOSFET બન્યું. MOSFET નું બેઝિક સ્ટ્રક્ચર બને છે, બરોબર? અને આ જે થાઇરિસ્ટર બન્યો જે આપણે રેડથી દેખાડ્યો અત્યારે, that thyristor is called as a parasitic thyristor. It is called as a parasitic thyristor. Okay, which is actually not there but it appears like a thyristor. Okay, so that is called as a parasitic thyristor. હવે એની જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે એ ઇક્વિવેલન્ટ સર્કિટની વાત કરીએ તો that equivalent circuit એપ્રોક્સ ઇક્વિવેલન્ટ સર્કિટ લઈએ તો આપણે એમાં ખાલી PNP ટ્રાન્ઝિસ્ટર જ લેતા હોઈએ છીએ એપ્રોક્સ ઇક્વિવેલન્ટ સર્કિટમાં. PNP ટ્રાન્ઝિસ્ટર અને એક MOSFET લેતા હોઈએ તો ઇનપુટ સાઈડ the IGBT acts as a MOSFET ઇનપુટ સાઈડમાં. એટલે આ જે બ્લુ કલરનું જે દેખાડેલું છે આખું એ. So input side it acts as a MOSFET and at the output side it acts as a transistor or a thyristor. At the output side it acts as a thyristor. And what this VDD
VD is the VDR actually. So that VDR is nothing but the drift layer resistance, drift region resistance RD. Okay, and the voltage drop across that drift layer, કારણ કે વોલ્ટેજ ડ્રોપ ત્યાં જ થવાનો છે અને એ ડ્રોપને શું કહેવાય VDR, or here it is indicated as a VDI or VD1. Okay, so this is called as a approximate equivalent circuit of our IGBT, which consists of MOSFET, અહીંયા MOSFET અને અહીંયા આપણું ટ્રાન્ઝિસ્ટર. અહીંયા બે ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ એક જ ટ્રાન્ઝિસ્ટર બતાવેલું છે, એના લીધે એને આપણે એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ કીધેલી છે, બરોબર. ઓકે, તો આ જે n માઇનસ લેયર છે એ n માઇનસ લેયર જે છે એ ક્યાં કનેક્ટેડ છે ફાઇનલી આ જે MOSFET છે એ MOSFET નો જે ટર્મિનલ છે ત્યાં કનેક્ટેડ છે. Okay, so this is called as a approximate equivalent circuit of our IGBT. Okay. Okay, so how it works? When this is positive or a forward bias, J2 junction will block. To remove that J2 junction or to conduct that J2 junction, what we need to do is that we need to provide a gate pulse. તો ગેટ પલ્સ આપીશું એટલે શું થશે, આ જે ટ્રાન્ઝિસ્ટર હતું, આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ઓન થઈ જશે. ઓકે, અને આ રીતનો કરંટ ફ્લો થશે એટલે કલેક્ટર ટુ ઈમીટર આપણને કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થયું હોય એવું દેખાશે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ the equivalent circuit works. Now if we are going for the exact equivalent circuit, then it consists of two transistors, not single transistor. It consists of two transistors. Now how this circuit look like? So let us try to understand how this look like. કેવી રીતની દેખાશે? તો આ રીતની કંઈક બે ટ્રાન્ઝિસ્ટર વાળી સર્કિટ દેખાતી હોય છે. તો ઇનપુટ સાઈડ એક ચેનલ બનતી હોય છે, અથવા ઇનપુટ સાઈડ શું છે, MOSFET છે. ઇનપુટ સાઈડ શું છે, MOSFET છે. અને MOSFETમાં તમે હમણાં જે સર્કિટ જોઈ એમાં ચેનલ બનતી હોય છે. આઈધર ઇટ્સ અ N channel or it's a P channel. Here it's a N channel device. તો N channel MOSFET બતાડેલું છે. So what is this RCH? RCH is nothing but the channel resistance. જ્યારે પણ આમાંથી કરંટ ફ્લો થતો હશે, that current will be opposed by the channel resistance. Okay, so that is our channel resistance RCH. Now what is RD? RD already we have seen. What is that RD? RD is the drift resistance regions resistance. Drift region અથવા drift layer હતું એનું જે રેઝિસ્ટન્સ છે એ જે રેઝિસ્ટન્સ છે એને આપણે અહીંયા RD કીધેલો છે. Okay, now this is RD. Now what is RBY? RBY is the body રેઝિસ્ટન્સ અથવા બોડી રેઝિસ્ટન્સ રિજિયન. બોડી રેઝિસ્ટન્સ આપણને ખબર છે કે જે ઉપરનું જે પી લેયર બન્યું હતું, જે નોર્મલી ડ્રોપ્ડ હતું, એ જે પી લેયર છે એનો જે રેઝિસ્ટન્સ છે, that resistance is called as a RBY. Okay, so that is called as a RBY, body resistance. Now actually the main current of our IGBT consists of two current. One is called as a IE current. One is called as a IE current, which is the electron current, which is called as a electron current. Okay, now how this electron current will flow, we will see that. But one is IE and the second current is IH. Second current is IH. Okay, so actually in our IGBT, the total current or the current which is flowing over here, or this current IE or IC, is consist of the whole current as well as the electron current. Okay, so IE consists of whole current, which is this current, and another current is IE, which is the electron current. Okay, now let us try to first understand this circuit itself. કઈ રીતે સર્કિટ બનાવેલી છે? તો કલેક્ટર સાઈડનું જે P plus layer હતું, જેને આપણે drift layer કહેતા હતા, that is connected with the N minus layer. Okay, which is connected with the N minus layer, and this N minus layer
is also connected with the n minus layer of the Q2. So looking at the previous circuit, okay, where there is a Q1, so this is P plus, this is n minus, and again there is a P. So this is a Q1. આ જે Q1 ટ્રાન્ઝિસ્ટર છે એ જ Q1 ટ્રાન્ઝિસ્ટર ત્યાં દેખાડેલો છે. એ જ રીતે અહીંયા શું છે, Q2 ટ્રાન્ઝિસ્ટર છે. તો આનો જે બેઝ છે that is the emitter of our NPN transistor. So this is N minus, P and N plus. So this is Q2. Okay. તો આનો જે બેઝ છે which is connected with the collector, આનો બેઝ છે આના કલેક્ટર જોડે કનેક્ટેડ છે અને આનો જે બેઝ છે આના કલેક્ટર જોડે કનેક્ટેડ છે. સો ધીસ ઇઝ સમથિંગ લાઈક અવર SCR2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી. ઓકે, તો SCR અથવા થાઇરિસ્ટરની જે 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી છે એ જ રીતનું અહીંયા સ્ટ્રક્ચર બનેલું છે. સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર. ધ Q1's output which is this, that is collector. Collector is connected with the base of Q2 અને જે Q2 નો આઉટપુટ છે, which is a NPN transistor, that is driving the base of our Q1. એટલે રીજનરેટિવ પ્રોસેસ થાય છે આખી. એકનો આઉટપુટ બીજાના ઇનપુટમાં આપેલો છે. આનો જે આઉટપુટ છે એ આના ઇનપુટમાં આપેલો છે અને આનો જે આઉટપુટ છે એ આના ઇનપુટમાં આપેલો છે. ઓકે, તો થશે શું કે જ્યારે આપણે આને પોઝિટિવ ટર્મિનલ આપીએ અને આને નેગેટિવ ટર્મિનલ આપીએ અને આ જે છે એને પોઝિટિવ કરીએ ત્યારે ઇનિશિયલી આ જે MOSFET હતું એ ઓફ હતું, અને જ્યારે આને આપણે ગેટ સિગ્નલ આપીએ ત્યારે એ ઓફમાંથી ઓન થઈ જશે. શું થશે? ઓફમાંથી ઓન. એટલે આ જે સ્વિચ હતી એ સ્વિચ અહીંયા ઓન થઈ જશે. એટલે અહીંયાથી કરંટ કઈ રીતે ફ્લો થશે? If this MOSFET turns on, then this current starts flowing. Okay, and it will starts flowing like this. અહીંયાથી આમ કરંટ જશે. Okay, so this transistor Q1 will first turn on. Okay, એટલે આ જે કરંટ છે એ કરંટ IE કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે. ઓકે, એની સાથે સાથે એટલે શું થશે? ઇનિશિયલી the Q2 will also turn on. Okay, so Q2 will turn on and the current path will be something like this initially. Okay, and then the current path will be, if this Q2 will turn on, then this current will flow and there will be some voltage drop over this transistor Q2. એટલે આ રીતે current flow થશે. Okay, another current which is a whole current which will flow like this, whole current. Okay, so if this transistor turns on, Q1 transistor turns on, then the Q1's output is given as the base for this Q2's transistor. So here also there are two paths. One is this path and second one is this path. And this path, if that is taken, then this current is actually the whole current. And that whole current will pass through this body resistance RBY. Body resistance માંથી flow થશે અને એ finally અહીંયા IE current માં establish થશે. So there are two current path. One is this IE and second one is IH. But we have to make sure that this IH, this whole current should be less. Otherwise what will happen? This particular both transistor will turn on, and if the both transistor turn on, then IGBT will get into the latching condition. And if once your IGBT gets into the latching condition, we loses the control over the conduction process. So it should not be latched. Okay, so there are two types of IGBT available. One is called as a punch through IGBT, another one is called as a non punch through IGBT. Okay, so it should not latch. What I mean is that it should not latch. એટલે કે અહીંયા જે whole current આવે છે એ whole current બને એટલો ઓછો હોવો જોઈએ. Okay, so this whole current should be, and what will be VCE on, એટલે કે અહીંયા જે total VCE
આ જે ટોટલ વોલ્ટેજ ડ્રોપ થશે એ વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે તો કે આઈસી કરંટ અને ચેનલ રેઝિસ્ટન્સ અને આઈસી કરંટ ડ્રિફ્ટ રિજિયન રેઝિસ્ટન્સ અને J1 જંક્શન. તો આ ત્રણેયનું જે સમેશન થશે આઈસી RCH IC RD અને આ VJ1 જંક્શન એક્રોસનો ડ્રોપ. તો આ ત્રણ જે ડ્રોપ થશે that will be the voltage drop across the VCE જ્યારે આપણું IGBT on હશે ત્યારે. So this is the working of our IGBT, and if we are looking at the characteristics of IGBT, then the characteristics is something like this. This is similar like our characteristics of the what we called as BJT, bipolar junction transistor ની જે characteristics છે એના જેવી જ characteristics છે. ઇનિશિયલી આ જે રિજિયન મળે આપણને, પહેલા જ્યારે આપણે VGE ઓછો આપેલો હોય ત્યારે એ ઓન જ નહીં થાય. જે આ BJT ની જે characteristics છે અને IGBT ની જે characteristics છે બંનેમાં ફરક શું છે તો કે IGBT is a voltage control device, like because the input side there is a MOSFET. તો અહીંયા જે પહેલા આપણે BJT માં IB દેખાડતા હતા, યાદ હોય તો IB દેખાડતા હતા, પણ અહીંયા શું દેખાડ્યું છે આપણે VGE અથવા તો ગેટ વોલ્ટેજ દેખાડેલો છે. અને જેમ જેમ ગેટ વોલ્ટેજ વધારતા જશો એમ આ જે IC ની વેલ્યુ છે એ IC ની વેલ્યુ ધીમે ધીમે વધતી જશે. તો આ જે રિજિયન થશે આ રિજિયન કટ ઓફ રિજિયન થશે, આ જે રિજિયન છે એ સેચ્યુરેશન રિજિયન થશે અને આ જે રિજિયન છે એ આપણું એક્ટિવ રિજિયન થશે. ઓકે, અને બહુ વધારે આપણે જો વોલ્ટેજ વધારતા જઈએ તો શું થાય તો ફાઇનલી બ્રેકડાઉન થઈ જાય. ઓકે, તો ઇન ધીસ રિજિયન, breakdown region, we should not operate. Okay, what is this VRM? That is the maximum value of the reverse voltage. Okay, that we can apply. તો તમે જોયું હોય તો IGBT માં એક થાઇરિસ્ટર બનતો હતો બરાબર. તો એનું જે મેક્સિમમ રિવર્સ વોલ્ટેજ હોય એ જ અહીંયા આપણું IGBT નું VRM થશે. ઓકે, અને આ એની સર્કિટ છે. તો IGBT ની કેરેક્ટરિસ્ટિક્સ, આઉટપુટ જે કેરેક્ટરિસ્ટિક્સ છે which is similar like our BJT characteristics, and in this region cut off as well as the saturation region we should operate such that our IGBT works as a switch. લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણી ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ બતાવેલી છે. ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું તો કે આઉટપુટ કરંટ અને ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ કરંટ અને ઇનપુટ વોલ્ટેજ જો આવી કેરેક્ટરિસ્ટિક્સ હોય તો એને કહેવાય transfer characteristics. Okay, which depends upon the value of VGET. T stands for threshold. એટલે તમે VG વોલ્ટેજ વધારો તો તરત કંઈ કરંટ વધી જવાનો નથી. અમુક સમય પછી એ વોલ્ટેજ વધારીએ તો IC કરંટ ફ્લો થશે. This is something like a diode characteristics. આ જે characteristics છે ડાયોડ જેવી થઈ, અને આ જે વોલ્ટેજ થશે એ that voltage will be something like our knee voltage. Here it is called as a threshold voltage. તો જ્યારે પણ આપણે VG ના વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારીએ ત્યારે એ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરે અને પછી એ કરંટ ડિપેન્ડિંગ અપોન ધી વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઇટ વિલ ફ્લો. ઓકે, તો આ જે કેરેક્ટરિસ્ટિક્સ મળી એને કહેવાય ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ, અને આ જે કેરેક્ટરિસ્ટિક્સ મળી એને કહેવાય આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, so this is our IGBT characteristics. And last one, what are the applications of IGBT? Applications are AC DC motor drives, then uninterruptible power supply, switch mode power supply, traction motor control, then induction heating, then inverter. These all are the IGBT's applications. બરોબર, સૌથી વધારે એ ડ્રાઇવ્સ તરીકે અને SMPS અને UPS માં તથા induction heating માં એ IGBT યુઝ થતું હોય છે. ઓકે, so this is our today's topic, IGBT characteristics. More you can read in your textbook, તમારી જોડે અવેલેબલ હોય તો તમે રીડ કરી શકો છો.